જામનગરમાં 7 રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધીનો 3.5 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ રૂપિયા 226 કરોડના ખર્ચે તૈયાર થઈ ગયો છે। પુલનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે, ત્યારે તેના લોકાર્પણની રાહ જોવાઈ રહી છે। એવા સમયે નોબત ડિજિટલ જામનગરના લોકોને ઓવરબ્રિજની ઓનલાઈન સફર કરાવી રહ્યું છે। રાત્રિના સમયે લાઇટિંગ સાથે ઝળહળતા ઓવરબ્રિજ પરથી પસાર થવાના અનુભવનો અહેસાસ આ વિડીયો દ્વારા દર્શકોને અનુભવાતો હશે। આ બ્રિજમાં ઇન્દિરા માર્ગ પર જનતા ફાટક તરફ તથા એરોડ્રામ રોડ પર ઓસવાળ સેન્ટર તરફથી રેમ્પ અર્થાત ઢાળ આપવામાં આવેલ છે। આ ઉપરાંત 7 રસ્તા સર્કલને કનેક્ટ કરતો જાડાની કચેરીવાળી ઇમારત પાસે પણ એક રેમ્પ આપવામાં આવ્યો છે। આ બ્રિજને કારણે શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થવાની સાથે જ મહાનગર તરીકેની ઓળખ પણ સુદૃઢ થશે અને ઓવરબ્રિજ વિકાસ યાત્રાના મહત્વના પડાવ સમાન બની રહેશે। આ ઓવરબ્રિજના લોકાર્પણ પછી બસ સહિતના ભારે વાહનોને શહેરમાં એન્ટ્રી તથા એક્ઝિટ કરવાનું સરળ બની રહેશે અને શહેરીજનોને પણ ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળશે। ઉપરાંત બ્રિજ નીચે કોમર્શિયલ તથા સેવાકીય બંને પ્રકારની સુવિધાઓ વિકસાવવામાં આવનાર હોય જગ્યાનો મહત્તમ ઉપયોગ સ્માર્ટ સિટીના કોન્સેપ્ટને પણ સુદૃઢ કરનારો બની રહેશે। આજે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા ઓવરબ્રિજની સાઇટ વિઝિટ કરવામાં આવી હતી। આ તકે કમિશનર ડીએન મોદી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની સહિતના અધિકારીઓ તથા શાસકોએ મુળુભાઈને નિર્માણ કાર્ય અંગે માહિતી આપી હતી। હવે ઓવરબ્રિજના લોકાર્પણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે લોકોની આતુરતાનો અંત નજીક હોવાની તથા દિવાળી પર જનતાને ઓવરબ્રિજની ભેટ મળવાની સંભાવના છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।